જય શ્રી કૃષ્ણ। આજે હું તમને ચોકલેટ રોલ બનાવવા માટે આપણે શું કરવું એ હું તમને બતાવીશ। આ નાના મોટા દરેક જણ બનાવી શકે અને બધાને ભાવે એવી આ રેસીપી છે। જય શ્રી કૃષ્ણ। કઝિન્સ રસોઈમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું બનાવીશ ચોકલેટ રોલ, જેના માટે આપણે ગેસની જરૂર પડતી નથી। એના માટે આપણે જોઈશે 2 પેકેટ મેરીગોલ્ડ બિસ્કિટના પેકેટ, 1 વાડકી મલાઈ, 50 ગ્રામ કોકો પાવડર, 100 ગ્રામ ચોકલેટ પાવડર, 1 વાડકી દૂધ, 1 વાડકી કોપરાનું છીણ અને 1 વાડકી દળેલી ખાંડ। તો ચલો આપણે શરૂ કરીએ ચોકલેટ રોલ બનાવવાનું। બિસ્કિટને આપણે મિક્સરમાં ક્રશ કરીને આવી રીતે ચાળી લેવાનું છે, એટલે એકદમ સરસ ઝીણો ભૂકો કરી દેવાનો। ત્યાર પછી આજે વધેલું બધું હોય એને આપણે સાઈડમાં કાઢી લઈશું, જેથી કરીને આપણે જ્યારે બનાવીએ તો ઉપરનું લેયર સ્મૂથ બને। હવે આપણે ચોકલેટ પાવડર અને કોકો પાવડર બધું પણ એક વખત ચાળી દેવાનું, કારણ કે એમાં જો કોઈ પણ ગઠ્ઠો હોય કે કંઈ પણ હોય તો એ સરસ રીતે સરખું થઈ જાય। પછી આપણે દૂધ બાંધીને એનો લોટ બાંધીશું। બધું સરસ રીતે મિક્સ કરી દઈ પછી ધીરે ધીરે અંદર દૂધ નાખીને એનો ભાખરી જેવો લોટ બાંધવો। આપણો લોટ બંધાઈને તૈયાર છે। આવો ભાખરી જેવો કઠણ લોટ બાંધવાનો છે। હવે આપણે એને સાઈડ પર મૂકી અને આપણે જે મલાઈ લીધી હતી એની અંદર કોપરાનું છીણ અને દળેલી ખાંડ બધું અંદર ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી દઈશું। આ એવી વાનગી છે કે છોકરાઓની બર્થડે હોય કે કશું હોય તો તમે આ બનાવીને છોકરાઓને ચોકલેટની જગ્યાએ એને આપી શકો। બધું સરસ રીતે મિક્સ કરી દઈએ। જોઈને જ છોકરાઓને ખાવાનું મન થઈ જાય એવા ચોકલેટ રોલ દેખાય છે। બધું મિક્સ કર્યા પછી કોપરાનું છીણ એવું છે કે જે મલાઈનું જે દૂધ નીકળ્યું હોય એ બધું શોષી લે, એટલે આવું કઠણ થાય એવું આપણે મિક્સ કરી દેવાનું છે। ત્યાર પછી આપણે જે લોટ બાંધ્યો હતો એના આપણે ભાખરી જેવા ગુલ્લા કરી અને એને આપણે આડની પર વણી લઈશું। લગભગ 2 પેકેટ બિસ્કિટના હોય તો તમારે 5 થી 6 ગુલ્લા બને છે, એટલા વાટા બનશે તમારા। તમે જોઈ શકો છો કે મેં આવી રીતે એના નાના નાના ગુલ્લા કરી દીધેલા છે। હવે આપણે એને આડલી પર વણી લઈશું। મેં એક રોટલો વણીને તૈયાર કર્યો છે। આવી રીતે વણી અને પછી એને આપણે ઉલટું ફેરવી દઈશું। સરસ ભાખરીની જેમ એ વણાઈ જાય છે। ત્યાર પછી આપણે જે આ બનાવ્યું હતું મિશ્રણ એ આપણે એની પર લગાડી દઈશું। લગભગ એક રોટલામાં 1 થી 1.5 ચમચા જેટલું આ મલાઈ, કોપરાનું છીણ અને દળેલી ખાંડનું મિશ્રણ જતું હોય છે, એટલે એ પ્રમાણે તમે તમારી ક્વોન્ટિટી મુજબ એ વસ્તુ તમે નક્કી કરી શકો। આ વસ્તુ કેવી છે કે દરેક ઉંમરના વ્યક્તિને ભાવે જ, એટલે બનાવવામાં પણ બહુ ઇઝી છે અને ગેસનો ઉપયોગ થતો નથી, એટલે ખાવાની પણ મજા આવે અને બનાવવાની પણ મજા આવે। પછી આવી રીતે આપણે એને આવી રીતે રોલ વાળી દેવાના છે। આવી રીતે રોલ વળી જાય પછી આપણે એને 2 કલાક માટે ફ્રીજમાં મૂકીશું। આપણે ફ્રીજમાંથી તેને કાઢી અને જોઈશું એકદમ કઠણ થઈ ગયું છે। પછી આપણે એને આવી રીતે કટ કરીશું। જો થોડું ઢીલું રહ્યું હોય તો એની અંદર એકાદું કાણું જેવું રહી જાય, એટલે આપણે વાળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે એને એકદમ જ ટાઈટ વાળીએ આપણે। આટલા બિસ્કિટના પેકેટમાંથી લગભગ 70 થી 80 નંગ ચોકલેટ રોલના બને છે। આવી રીતે આપણે બધા જ ચોકલેટ રોલ કટ કરી દઈશું। તમે જોઈ શકો છો કે એક પેકેટમાંથી કેટલા બધા ચોકલેટ રોલ બને છે। અને આપણા ઘરમાં જ્યારે નાના છોકરાઓની બર્થડે હોય કે પછી કોઈની પણ હોય તો તમે ચોકલેટની જગ્યાએ તમે આ ચોકલેટ રોલ બનાવી અને છોકરાઓને આની મજા કરાવી શકો છો। જો તમને મારી આ વિડીયો ગમી હોય તો લાઈક અને
ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.